जय स्वामीनारायण। आजना 15वीं ऑगस्टના દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। आज तिरंगा लहराता है अपनी पूरी शान से, आज तिरंगा लहराता है अपनी पूरी शान से। हमें मिली आजादी वीर शहीदों के बलिदान से, हमें मिली आजादी वीर शहीदों के बलिदान से। आजादी के लिए लंबी चली लड़ाई हमारी थी, लाखों लोगों ने प्राणों से बड़ी कीमत चुकाई थी। व्यापारी बनकर आए और छल से हम पे राज किया, आपस में लड़वाने की नीति उन्होंने अपनाई थी, लेकिन हमने अपना गौरव पाया अपने ही स्वाभिमान से। हमें मिली आजादी वीर शहीदों के बलिदान से। આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 15 ઓગસ્ટ 1947 પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા અને અસંખ્ય ક્રાંતિવીરોએ, અસંખ્ય શૂરવીરોએ આપણને તેમાંથી આઝાદી અપાવી હતી। આપણો ભારત દેશ જ્ઞાન અને વિજ્ઞાનની ક્ષેત્રે આખી દુનિયાથી ચડિયાતું હતું। ભારતના માલ સામાનની માંગ આખી દુનિયામાં હતી। આથી ભારત એક સમયે આખી દુનિયા સાથે વેપાર કરતું અને તેથી ભારતને એક સમયે સોને કી ચિડિયા કહેવાતું હતું। પણ અંગ્રેજોએ આપણને ગુલામ બનાવી દીધા, આપણા દેશને કંગાળ બનાવી દીધો અને ગુલામીની ડોરમાંથી જો આપણને આઝાદી અપાવી હોય તો તેવા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, મંગલ પાંડે જેવા અસંખ્ય શૂરવીરોએ જે પણ કોઈ બલિદાનો આપ્યા, અસંખ્ય મહામાનવોએ જે પણ કોઈ ક્રાંતિ કરી, એમને ભોગવેલી યાતનાઓ, પીડાઓને આપણે ક્યારેય ભૂલી ન જઈએ અને આજે આપણે આઝાદ છીએ તેને કાયમી અમર રાખીએ ને, તેથી આજે આપણે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ। मेरे देश की मिट्टी मुझको सुनाती कितनी कहानियां, मेरे देश की मिट्टी मुझको सुनाती कितनी कहानियां, इस मिट्टी की खुशबू में छुपी कितनी कुर्बानियां। કહેવાય છે ને કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે। આપણે જે અનાજ પકવીએ છીએ, આપણે જે જન્મ્યા છે, સ્વાભાવિક જ છે આપણને તે ધરતી પ્રત્યે પ્રેમ તો હોય જ ને, પણ આ રાષ્ટ્રની, આ ભારત દેશની વાત જ કંઈક અલગ છે। આ ભારત દેશ એવો દેશ છે જેને સભ્યતાની વાત આખી દુનિયાને શીખવી છે। ભગવાન શ્રી રામે જ્યારે લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે લક્ષ્મણજીએ કહેલું કે ભાઈ આ સોનાની લંકા કેટલી સુંદર છે, આપણે અહીં જ રહી જઈએ તો। પણ ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે હે ભાઈ લક્ષ્મણ, આ સોનાની લંકા મને જરાય નથી ગમતી, મારા માટે તો મારી જન્મભૂમિ એ મારા માટે વધુ મહાન અને સ્વર્ગથી પણ ચડિયાતી છે। તેથી આજે આ ભારત વર્ષ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની પૂજા કરે છે। આ ધરતી ઉપર જન્મેલા ભગવાન બુદ્ધના ઉપદેશથી આજે આખું ચીન આનંદિત છે। ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા દેશો આજે ભગવાન બુદ્ધના રાહે ચાલે છે। આ ધરતી ઉપર જન્મેલા ગુરુ નાનક, રૈદાસ, કબીર, નાગાર્જુન જેવા અનેક વિદ્વાનો થઈ ગયેલા, તેમને આ સમાજને સુધારવાની, તેમને આ સમાજને સાચો માર્ગ આપ્યો છે। તેથી આ ધરતી વાંઝણી નથી, આ ધરતી વાંઝણી નથી, આ ધરતી ઉપર સંતો, મહંતો, શૂરવીરો, ક્રાંતિવીરો અહીં જન્મ લીધો છે। તેથી કોઈ કવિએ કહ્યું છે, અહીં શબ્દ ગોતું તો સરિતા નીકળે, અહીં શબ્દ ગોતું તો સરિતા નીકળે, અહીં મહાભારત વાવો તો આખી ગીતા નીકળે। તાણી છે લક્ષ્મણે તો એવી લક્ષ્મણ રેખા કે કેટલાય રાવણ અહીંથી બીતા નીકળે, તાણી છે લક્ષ્મણે તો એવી લક્ષ્મણ રેખા કે કેટલાય રાવણ અહીંથી બીતા નીકળે। અને જો રાજા જનક જેવો આ ધરતીનો ખેડનાર હોય ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે। એ આપણી ધરતીની તાશી છે। આ ધરતી ઉપર જન્મેલા સ્વામી વિવેકાનંદજી જ્યારે અધ્યાત્મક વિષય લઈને ધર્મ વિશ્વ પરિષદની અંદર ગયેલા ત્યારે તેમના ભાષણે રાષ્ટ્રના પશ્ચિમના તમામ દેશોને પ્રભાવિત કરેલા અને આજે પણ તેમને જીવન જીવવાની રીત શીખવી છે। કંઈક તો વાત હશે ને આ ધરતીની, આ ધરતી પ્રત્યે કંઈક તો વાત હશે કે નહીં। આપણે ફેસબુકમાં, વોટ્સએપમાં કે સોશિયલ મીડિયામાં સાંભળ્યું કે જોયું હશે કે ઓલા ભૂરિયાઓ હનુમાન ચાલીસા અને ભજનો ગાતા હોય છે। કંઈક તો વાત હશે ને। એનીબી સેટ, કુરિયર ક્લિપિંગ જેવી નામી અનામી વિદેશી પ્રજા અહીં આવી, આ ધરતી ઉપર પગ મૂક્યો અને અહીં જ કાયમી રહી ગઈ। ભારતના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને પણ આ વતન પ્રત્યે, આ દેશ પ્રત્યે પ્રેમ હતો। તેમને તો પોતાની દીકરીનું નામ જ ઇન્ડિયા રાખ્યું હતું। તો આજે આપણે આપણા રાષ્ટ્ર પર્વની અંદર આપણે સૌ એક સંકલ્પ કરીએ કે આપણે સાચા દેશભક્ત બનીશું, કારણ કે સાચા દેશભક્ત હોવું એ વ્યક્તિના સારા ગુણોનો એક ગુણ છે। એવું જરૂરી નથી કે આપણે આર્મીમાં, નૌકાસેનામાં કે હવાઈ દળમાં સામેલ થઈને કે ભરતી થઈને જ આપણે દેશ પ્રત્યે પ્રેમ ઉજાગર કરી શકીએ, પણ તમે સ્વચ્છ ભારત જેવા અભિયાનમાં જોડાઈને પણ તમે આ દેશ પ્રત્યે પ્રેમ ઉજાગર કરી શકો છો। વૃક્ષો વાવીએ, પાણી બચાવીએ, ગરીબોને મદદ કરીએ, સરકારી મિલકતનું ધ્યાન રાખીએ અને સરકારના નિયમોનું પાલન કરીએ ને તો પણ આપણે સાચા દેશભક્ત જ છીએ। હંમેશા મહેનત કરતા જ રહો, હંમેશા મહેનત કરતા જ રહો, કાં તો જીત મળશે ને કાં તો જીતવાની રીત। આપણે આજના દિવસે આપણે આપણા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ ત્યારે આપણે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનું અપમાન ન થાય, કારણ કે ઉપર કેસરી રંગ તે વીરતા અને બલિદાનનું પ્રતીક છે, વચ્ચે સફેદ રંગ જે શાંતિનું પ્રતીક છે અને નીચે લીલો રંગ જે હરિયાળીનું પ્રતીક છે। આમ આપણે સાચા ક્રમમાં તિરંગો લહેરાવવો જોઈએ। આવો આઝાદીનો અનેરો ઉત્સવ મનાવીએ, આ વખતે તો હર ઘર તિરંગા લહેરાવીએ।
અંતે મારી વાણીને વિરામ આપતા હું તમારી સમક્ષ બે પંક્તિ રજૂ કરીશ. આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું ભળીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.